નમસ્કાર મિત્રો, જો તમે મારી ફેસબુક ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે તમને દરેક સ્વાધ્યાય પોથીના દરેક પ્રશ્નો, વિકલ્પો, કારણો, ખરો ખોટો સંપૂર્ણ જવાબ માત્ર એક જ યુટ્યુબ ચેનલ ભાવિક એજ્યુઅર્ડમાં મળી રહેશે. હવે આપણે આજે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા આ ચેપ્ટરની અંદર આપણે સૌપ્રથમ વિકલ્પોનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે વિકલ્પો જોઈએ. તો એ વિકલ્પોમાં પહેલો વિકલ્પ છે વિજ્ઞાનની નીચેનામાંથી કોની સાથે સરખાવાય છે? તો મજાની શોધ યાત્રા, એમાં વિકલ્પમાં એ જવાબ આવે છે. હવે આપણે અહીં બીજો વિકલ્પ જોઈએ. વિજ્ઞાન વિશે નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ મજાની છે? તો આપણે જોઈએ અહીં વિકલ્પમાં જવાબ આવે છે સી, તે દરેક જગ્યાએ સર્વત્ર છે. ત્રીજો જોઈએ આપણે વિકલ્પ સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્વની બાબત કઈ છે? તો આપણે સારી રીતે જો વિજ્ઞાન શીખવું હોય તો એની પહેલી અને મહત્વની બાબત કઈ છે? તો જિજ્ઞાસા રહેવું. કયું એકમાત્ર ગ્રહ છે જ્યાં સજીવોનું અસ્તિત્વ છે? તો અહીં પૃથ્વી એ આવે. વિજ્ઞાન શીખવાની કઈ ક્ષમતાનો વિકાસ થશે? વિજ્ઞાન શીખવાથી સમસ્યાઓનો ઉકેલ શોધવો, બ્રહ્માંડનો વધુ રહસ્ય ઉકેલવા, આ બંને. તો આપણે જવાબ પાંચમામાં એ અને બી બંને આવી. હવે આગળ છઠ્ઠું અને સાતમું. તો વિધાન એક્સ એવું કે છે વિજ્ઞાન એ માત્ર હકીકતને આંકડાને યાદ રાખવા અને પ્રયોગો કરવા માટે છે. તો આ વિધાન ખોટું છે. અને વિધાન વાય વિજ્ઞાન એ ક્રમબદ્ધ પ્રક્રિયાના સોપાનોને અનુસરવા વિશે છે જે આપણના પ્રશ્નોના ઉત્તર શોધવામાં મદદ કરે છે. તો આ સાચું આવે. તો વિધાન એક્સ ખોટું અને વિધાન વાય સાચું. તો આનો જવાબ આપણે આવે છે ડી. હવે આપણે આગળ જોઈએ. વિધાન એક્સ એવું કહે છે સાતમા ક્વેશ્ચનમાં વિજ્ઞાનને સારી રીતે શીખવા માટે જિજ્ઞાસા બનવું. તો આ સાચું છે. વિધાન પ્રશ્નો પૂછવાને ઉત્તર શોધવા પ્રયત્ન કરો, વૈજ્ઞાનિક અભિગમ છે. આ પણ સાચું છે. તો વિધાન એક્સ અને વાય બંને સાચા. તો આ સાતમા વિકલ્પમાં જવાબ એ આવે. હવે આપણે ખાલી જગ્યાઓ. પ્રથમ ખાલી જગ્યા એવું કહે છે ખાલી જગ્યા એ બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવાની એક રીત છે. તેની અંદર વિજ્ઞાન આવે. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન ખાલી જગ્યા જેવું છે, જિગ્સા પઝલ જેવું કે જે આપણે ગોઠવીએ છીએ. નવી ખાલી જગ્યા ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને બદલી નાખે છે. તો શોધો. વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સૌથી પહેલી અને મહત્વપૂર્ણ બાબત તમારા ખાલી જગ્યા હોવી જોઈએ. તમારામાં જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ. વિજ્ઞાનનું છોડમાં રૂપાંતર થાય તેમ ઈયળનું સુંદર ખાલી જગ્યામાં રૂપાંતર થાય. તો પાંચમાં આવે પતંગિયું. આગળ આપણે માત્રા ઉત્તર પ્રશ્ન 3 એનો પહેલો, આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? તો શરીરની વૃદ્ધિ માટે. રેશમના કીડાની કઈ અવસ્થામાંથી છેવટે સુંદર પતંગિયામાં રૂપાંતર થાય છે? તો ઈયળ અથવા કોશેટામાંથી. આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક ઉપરાંત બીજી શાની જરૂર પડે છે? તો પાણીની. કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને સમસ્યા ઉકેલે છે અને શોધ કરે છે તે વ્યક્તિને શું કહેવાય? જે શોધ કરીને વિજ્ઞાન સમસ્યાને ઉકેલે તેને વૈજ્ઞાનિક કહેવાય. આ આપણે 4 માત્ર ઉત્તર પૂરા થયા. હવે આપણે ખરા ખોટાનો અભ્યાસ કરીશું. તો પહેલું ખરું ખોટું. વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો ઘણીવાર અકલ્પનીય જગ્યા પર થઈ છે. તો સાચું. જેમ ન્યૂટને સફરજન ઉપરથી ગુરુત્વાકર્ષણ શોધ્યું હતું. નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને બદલી નાખે છે. સાચું. ત્રીજું, આપણે કરેલા દરેક નવા અનુમાનથી અનંત કોયડા ઉમેરાય છે. તો ખોટું. ચોથું, વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા અટુલા કામ કરે છે. સાચું. વિજ્ઞાનમાં એક જૂથ બનીને કામ કરતા હોય છે. હવે આપણે આગળ પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પ્રથમ પ્રશ્ન, વિજ્ઞાન એટલે શું?
તો તેનો જવાબ છે વિજ્ઞાન એ આપણને જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારવાની, અવલોકન કરવાની અને કાર્ય કરવાની એક રીત છે. બીજો પ્રશ્ન, પૃથ્વીને શા માટે ખાસ ગ્રહ કહેવામાં આવે છે? તો પૃથ્વી જ એકમાત્ર ગ્રહ છે જ્યાં વાતાવરણ છે અને સજીવોનું અસ્તિત્વ છે, તેથી તેને ખાસ ગ્રહ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થની યાદી બનાવો. તો દિવસ દરમિયાન સૂર્ય તથા રાત્રે ચંદ્ર અને લાખો તારાઓ આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થ છે. ચોથો ક્વેશ્ચન, વ્યાખ્યા આપો વૈજ્ઞાનિક પદ્ધતિ. તો વૈજ્ઞાનિક પદ્ધતિ એ પ્રશ્નોની તપાસ કરવાની પ્રક્રિયા છે જેમાં અવલોકન કરવું, અનુમાન કરવું, પ્રયોગ કરવા અને નિષ્કર્ષ કાઢવાનો સમાવેશ થાય છે. હવે આગળ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો પ્રશ્ન 1, આપણે જાતે જ આપણા પ્રશ્નનો ઉત્તર શોધવાનો પ્રયાસ કેવી રીતે કરીએ છીએ? તો તેનો જવાબ છે આપણે પ્રશ્નોના આપણે જાતે જ ઉત્તર વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને શોધી શકીએ. આમ કરવામાં આપણા અવલોકન, વિચાર અને પ્રયોગ આપણને મદદ કરે છે. આગળ ક્વેશ્ચન નંબર 2, એક સમજદાર વ્યક્તિ બનવા માટે તમારે શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે સમજાવો. તો જિજ્ઞાસુ મન ધરાવતો સમજદાર વ્યક્તિ હંમેશા પ્રશ્નો પૂછે છે. તે તેનું વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક મન દર્શાવે છે. તે તેમની જાતે પ્રશ્નોનો ઉત્તર મેળવવામાં પ્રયત્ન કરે છે અને જ્ઞાન દર્શાવે છે. તેથી સમજદાર વ્યક્તિ બનવા માટે આપણને શા માટે એવું પૂછનાર વ્યક્તિ બનવું જરૂરી છે? પ્રશ્ન 3, વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હેતુ શું છે? વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનો હેતુ વિચારવાની, અવલોકન કરવાની, પ્રશ્ન પૂછવાની અને વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તે સમજવાની અને પ્રાયોગિક પુરાવા સાથે તથ્યની તપાસ કરવાની જેવા કૌશલ્યોનો વિકાસ કરવાનો છે. આગળ આપણે પ્રશ્ન નંબર 4, આપણે કેવી રીતે કહી શકીએ કે વિજ્ઞાન દરેક જગ્યાએ છે? તો વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા પર્વતની, ઘાસના નાના તણખલાની હોય કે મોટા જંગલની, તેમાં હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. સમુદ્રની ઊંડાઈથી લઈને આ અવકાશની વિશાળતા સુધી, રણ સુધી, દરિયાકાંઠા સુધી હંમેશા કંઈ શોધવાનું હોય છે. રસોડામાં રાંધવાથી લઈને બ્રહ્માંડ સુધી વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો ઘણીવાર આવી અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. જ્યારે પણ કોઈ શોધ શક્ય હોય ત્યારે વિજ્ઞાન ત્યાં હોય જ છે. તેથી આપણે કહી શકીએ કે વિજ્ઞાન દરેક જગ્યાએ સર્વત્ર છે. હવે પ્રશ્ન 5, આકૃતિ એને ઓળખો અને તે કોનામાં રૂપાંતરિત થાય છે? તો આકૃતિ એ ઈયળ છે, તે સુંદર પતંગિયામાં રૂપાંતરિત થાય છે. આકૃતિ એ ઈયળ છે અને તે શામાં રૂપાંતરિત થાય? સુંદર પતંગિયામાં. કઈ રચના આકૃતિ બીમાં વિકાસ થાય છે? આકૃતિ એ અને આકૃતિ બીમાં કઈ પ્રક્રિયા સામાન્ય લાગે છે? તો અહીં આકૃતિ બી જોઈએ તો છોડ. બીજ આકૃતિ બી છોડમાં વિકાસ થાય છે. મને લાગે છે કે એ, બી અને સી ત્રણેય આકૃતિમાં વૃદ્ધિ સામાન્ય પ્રક્રિયા છે. આ વૃદ્ધિની પ્રક્રિયા માટે ખોરાકની જરૂર છે.
9મો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન. વૈજ્ઞાનિકો ઘણીવાર જૂથમાં સાથે મળીને કેમ કામ કરે છે? તો વૈજ્ઞાનિકો ઘણીવાર જૂથમાં સાથે મળીને કામ કરે છે જેથી વિવિધ વિચારો અને કૌશલ્યોનો લાભ મળે અને શોધોને વધુ અસરકારક અને ઉપયોગી બનાવી શકાય. ટીમવર્ક તેમને જટિલ સમસ્યાઓને વધુ કાર્યક્ષમતાથી હલ કરવા અને પ્રભાવશાળી પરિણામ મેળવવા માટે સક્ષમ બનાવે છે. આગળ વૈજ્ઞાનિક કારણ. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિજ્ઞાસા પઝલ છે. વિજ્ઞાન તથ્યો શોધવા અને નવી શોધો માટેનો માર્ગ શોધવા માટે પ્રયોગો કરવા સાથે સંબંધિત છે. દરેક નવી શોધ આ પઝલમાં એક નવો ટુકડો જોડે છે. આપણે શું શોધી શકીએ તેની કોઈ સીમા નથી, કારણ કે જ્ઞાનનો દરેક નવો ટુકડો નવા પ્રશ્નો અને નવી શોધો તરફ દોરી જાય છે. ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની જગ્યા બદલવાની જરૂર છે. નવી શોધો ઘણીવાર આપણી અગાઉની સમજને બદલી નાખે છે. તેથી વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિજ્ઞાસા પઝલ જેવું છે. આગળ 8મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. વિજ્ઞાનનું મહત્વ સમજાવો. વિજ્ઞાનનું મહત્વ નીચે મુજબ છે. વસ્તુઓ કેવી રીતે કામ કરે છે, શા માટે તે થાય છે અને આ જ્ઞાન આપણને જીવનને કેવી રીતે સુધારી શકે તે સમજવા માટે. બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવા માટે. વિચાર પ્રેરક પ્રયોગો દ્વારા આપણે માનવજાત માટે ઉપયોગી વસ્તુઓ શોધી શકવા માટે. પાણીની વિવિધ અવસ્થાઓ જેમ કે પ્રવાહી, ઘન અને વાયુને ધ્યાનમાં રાખી આપણે બાષ્પીભવન, વાદળ નિર્માણ અને વરસાદની સમજ મેળવી શકીએ તે માટે. આપણી વિચારવાની અને સમસ્યાઓ ઉકેલવાની કાર્યક્ષમતા વધારવા માટે. સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, વૃદ્ધિ, ફૂલ ખીલવું, આકાશગંગા, ખોરાક રાંધવો વગેરે વિશે વૈજ્ઞાનિક અભિગમ સાથે જાણવા માટે. આમ વિજ્ઞાન માત્ર જિજ્ઞાસા સંતોષવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ કુદરતી ઘટનાઓની તપાસ અને સમજ માટે પણ ઉપયોગી છે.